અમદાવાદથી આ સમયના મોટા સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં આવેલા આસારામ આશ્રમમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આશ્રમની આસપાસ સરકારી જમીન પર કરવામાં આવેલા તમામ ગેરકાયદે દબાણને દૂર કરવામાં આવી રહ્યા છે। કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તે માટે ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એના માટે પોલીસ જાપ્તામાં આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે। આસારામ આશ્રમની જમીનનો જે આ સમગ્ર વિવાદ છે તેને લઈને હવે કામગીરી હાથ ધરવામાં આવી છે। 45,000 ચોરસ મીટર સરકારી જમીન પર આશ્રમ ખડકી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ કોર્ટના આદેશ બાદ હવે આશ્રમ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આશ્રમ પરિસરમાં 32 ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યા છે। તેને લઈને હવે એ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હાઈકોર્ટે જમીન પર કબજે લેવા માટે મંજૂરી પણ આપી દીધી છે। તો સરકારી જમીન પર અતિક્રમણ કરનાર તત્વ સામે હવે કામગીરી કરવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। જે દિવ્યા, ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, શું છે અપડેટ? હિના, અત્યારે આસારામ આશ્રમની આજુબાજુનો જે વિસ્તાર છે જ્યાં કેટલાક ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા છે અને કોમનવેલ્થ ગેમ્સના અંતર્ગત હવે બાંધકામો દૂર કરવાની કામગીરી છે જે હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે કેટલાક દબાણો દૂર કરાયા છે, હજી પણ અન્ય દબાણો છે તે આજે પોલીસ બંદોબસ્ત મળશે તો એ પ્રકારની પ્રક્રિયા છે ડિમોલેશનની તે હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે આસારામ આશ્રમનો જે વિવાદ છે તેને લઈને નોટિસ પણ આપી દેવામાં આવી છે અને આગામી દિવસમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવશે। પરંતુ હાલ જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રકારે પોલીસ બંદોબસ્ત સાથે આજુબાજુના વિસ્તારનું ડિમોલેશન છે જે હાથ ધરવામાં આવ્યું છે અને મેગા ડિમોલેશનમાં પોલીસ બંદોબસ્ત સાથે હવે મેગા ડિમોલેશન છે જે હાથ ધરવામાં આવે તેવી પણ સંભાવના આજે જોવા મળી રહી છે। જી દિવ્યા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।